મારા વાલા મેં ઘણા બધા પરિવારોમાં કોમન પ્રોબ્લેમ જોયો છે, ઇન્ક્લુડિંગ મારું પરિવાર પણ, કે જ્યારે પત્ની છે ને જમવાનું બનાવીને જમવાના ભાના પર બેસે છે ને ત્યારે પત્ની પાસે જમવા બેઠી હોય ને તો પણ અલગ અલગ ડિમાન્ડ કરવામાં આવે છે. જેમ કે સૌથી પહેલાં કે દાળમાં મીઠું ઓછું છે, જરા મીઠું આપજે ને, એટલે પત્ની ઊભી થાય અને મીઠું આપે. પછી થોડીક વાર થાય ને પછી કહેશે મારે યાર આજે દાળ ભાતની સાથે સાથે છે ને દાળ પણ પીવી છે, તો પ્લીઝ એક વાડકી આપજે. તો ફરી પાછી પત્ની ઊભી થઈને વાડકી આપશે. પછી વળી કોઈ કહેશે કે મારે પાપડ ખાવો છે, પત્ની ઊભી થશે પાપડ શેકી આપશે. પછી વળી કોઈ એવું કહેશે કે મારે હવે ખાવા સાથે કચુંબર ખાવું છે, પત્ની ફરી ઊભી થશે કચુંબર સમારી આપશે. કોઈ લીંબુ માગશે, કોઈ પાણી માગશે. મારા વાલા, જો તમારી પત્ની તમારા માટે જમવાનું બનાવતી હોય, પરિવારની વાત છે, પરિવારને પણ કહું છું કે જો તમારા ઘરની સ્ત્રી તમારા આખા પરિવાર માટે જો જમવાનું બનાવતું હોય, ઘરના બીજા બધા કામ કરતા હોય, તો તમારી પણ જવાબદારી બને છે કે નાની નાની વસ્તુમાં એને કનડગત ના કરો. ખાસ કરીને જ્યારે એ ખાતી હોય છે ત્યારે એને શાંતિથી જમવા દો. કારણ કે તમે જ્યારે એને વારે વારે ઓર્ડર કરીને જમતા જમતા પણ ઉઠાડો છો ને ત્યારે કોઈને કહી નથી શકતી. પણ હા, એને ખરેખર તમારી પર છે ને ગુસ્સો જરૂર આવે છે. અને એક બીજી વાત છે, જો આટલું બધું પત્ની અને તમારા પરિવારમાં સ્ત્રી કરતી હોય ને તો તમે પણ થોડું એડજસ્ટ કરી શકશો. તમને એવું લાગે કે ભાઈ ખાવામાં મીઠું ઓછું છે તો ઊભા થઈને લઈ લો, કશા વસ્તુમાં લીંબુ ઓછું છે તો ઊભા થઈને લઈ લો, કચુંબર ખાવું છે તો સમારી લો, પાપડ ખાવો છે તો શેકી લો, પાણી પીવું છે તો ઊભા થઈને પાણીનો બોટલ અને ગ્લાસ લઈ લો. આટલું કરો, તમારા ઘરની સ્ત્રી છે ને ખરેખર બહુ ખુશ રહેશે. અને તમે જ્યારે કોઈને પણ મદદ કરો છો ને એ મદદના રૂપે તમને અઢળક પ્રેમ મળે છે. બસ તો મારી વાત નાની છે, સરળ છે. જો બધા પરિવારોને અને ખાસ કરીને ઘરના પતિને જો સમજાય ને તો વંદન, અને ના સમજાય ને તો પણ વંદન. જય શ્રી કૃષ્ણ.